અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરી એકવાર સાહસ અને બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્વાલિયરનો કુખ્યાત ગુનેગાર સંગ્રામસિંહ સિકરવાર, જેની સામે હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, તેને ઝડપી પાડવામાં આવ્યા બાદ તેણે પોલીસ સ્ટેશન પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। કસ્ટડીમાં લઈ જતી વખતે તેણે ક્રાઇમ પીઆઈની પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સમય સૂચકતા વાપરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો। આ અથડામણ દરમિયાન આરોપીને ગોળી વાગી હતી। આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પોલીસ અધિકારીઓ પોતાના જીવના જોખમે પણ શહેરની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, અને આ જ કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને ગણાય છે। અન્ય કોઈ આરોપીઓએ તેને સપોર્ટ કર્યો હતો કે કેમ? કુલ 6 આરોપી હતા। રામોલ લૂંટમાં 6ની પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી હતી। એમાં 2 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો અને અમે આશંકા હતી કે આ વધારે માથાભારે છે, તો 2 જણા જો માથાભારે હતા એનો અલગ અલગ બોલેરોમાં લાવતા હતા, અને જો 4 હતા એસએમએલમાં પાછળ। સાહેબ, આ ભાગવાનો ક્યાં તો કંઈ કહે છે ખરા? તપાસમાં કોની મદદથી ક્યાં જવાનો હતો, શું કરવાનો હતો, પછી એ શું તપાસ કરીશું આપણે? આ મૂળ યુપી બાજુનો છે। એનો આ પ્લાન હતો કે અહીંથી ભાગીને ગમે તે રીતે ત્યાંથી ફરાર થઈને યુપી અને આ બાજુ ભાગવાનું। ઓકે, હિન્દી ગુજરાત